પછી ધીમે આપણે ઓર ફ્લેશબેકમાં જઈએ તો આયરન એજ, સ્ટોન એજ આ બધી આવી, આ બધી શરૂ થઈ તે વખતે આપણે કેવા હતા, આજે આપણે કેવા છીએ. આ ફિલોસોફીને હિન્દુ ધર્મ તરીકે ડાર્વિનની જે ફિલોસોફી છે કે જે વાનરની સભ્યતાઓની વાત છે એને આપણે હિન્દુ તરીકે સ્વીકાર કરતા નથી. વી ડોન્ટ બિલીવ કે આપણા બધાના પૂર્વજો વાનર હતા. એ હિન્દુ ધર્મ માનતું નથી, અને હિન્દુ ધર્મ નથી માનતું એના પાછળની વી હેવ અવર ઓન આઈડિયોલોજી, વી હેવ અવર ઓન કન્સેપ્ટ્સ કે આપણે કેમ નથી માનતા. આપણે વાનરોની સંતતિ નથી એ માટે આપણે નથી માનતા, કારણ કે આપણે સૌથી પહેલા તો સૃષ્ટિની ઉત્પત્તિ બિગ બેંગના બેઝ ઉપર કે ગોડ પાર્ટિકલ હજુ તો શોધાઈ રહ્યું છે કે એમાંથી કંઈક નિષ્કર્ષ નીકળે અને પછી અસ્તિત્વના નિર્માણ માટેની સંભાવનાઓ નક્કી કરવામાં આવે. આપણા વેદ, ઉપનિષદ અને આપણા પુરાણો આ સિદ્ધાંતથી ભરેલા પડ્યા છે કે જેમાં સૃષ્ટિની ઉત્પત્તિ, ધ ક્રિએશન ઓફ ધીસ યુનિવર્સ, હાઉ ધ ગેલેક્સીઝ ક્રિએટેડ, હાઉ ધ યુનિવર્સ ક્રિએટેડ, અને કેવી રીતે આ ગેલેક્સી, યુનિવર્સ અને સૂર્યમંડળ, આ સ્પેસનું નિર્માણ કેવી રીતે થયું, આના પાછળનું આખું વૈદિક સાયન્સ છે. અને એસ્ટ્રોનોમિકલ સાયન્સના આધારે આની આખી અસ્તિત્વની ભૂમિકા બતાવવામાં આવી. આપણે બહુ ફ્લેશબેકમાં ન જઈએ તો આપણે એટલું માનીએ છીએ કે આપણે વાનરની સંતતિ નથી. આપણા મૂળભૂત રીતે જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન શેષ નારાયણ પર પડેલા છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ યોગિભીર ધ્યાનગમ્યમ વંદે વિષ્ણુમ ભયભવહરમ સર્વલોકૈક. પદ્મનાભમ સુરેશમ, નાભી કમલમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને સૃષ્ટિની ઉત્પત્તિની વાત કરવામાં આવી. ભગવાનના આદેશથી બ્રહ્માજીએ બ્રહ્મમાંથી બ્રહ્મા પ્રગટ થયા. સૂતેલો છે એ બ્રહ્મ છે અને પ્રગટ્યો તે બ્રહ્મા છે. અને એ બ્રહ્માને આદેશ થયો કે આપ સૃષ્ટિ કા નિર્માણ કરીએ. જડ જીવ ચૈતન્ય, ત્રણ પ્રકારની સૃષ્ટિનું નિર્માણ થયું. और तीनों प्रकार की सृष्टियों का निर्माण होने के बाद जड़ तत्व ए छे जेने आकार छे, जेનું નામ પણ છે પણ જેને પોતાની હયાતીનું ભાન નથી. એક્ઝિસ્ટન્સ માટેનું પોતાની માહિતી નથી, એનું નામ જડ છે. આ માઇક છે, ટીવી સ્ક્રીન છે, ફેન છે, સ્પીકર્સ છે, આકાર છે, રંગ પણ છે, સ્પેસ પણ કવર કરે છે, અને સાથે સાથે એનું નામ પણ રાખવામાં આવ્યું છે. છતાં પણ એને ખબર નથી કે હું અમેરિકાના કયા પાર્ટમાં છું. એ જડ છે. જીવ એનો મતલબ છે કે જે શરીર પણ ધારણ કરે છે, નામ પણ છે, આકાર પણ છે, રંગ પણ છે, બધું છે, પોતાની ઓળખ પણ આપી શકે છે, પણ જેને પોતાને પોતાના અસ્તિત્વનું જ્ઞાન નથી. અને ચૈતન્યનો મતલબ એ છે, ચૈતન્યનો મતલબ એ થયો કે જે આ જગતમાં જન્મે છે, જેમને પોતાની પૂરેપૂરી જીવન પ્રણાલી ખબર છે, પોતાના અસ્તિત્વ વિશે ખબર છે, અને એ જડ જીવ ચૈતન્યની સૃષ્ટિ બ્રહ્મે બ્રહ્માને પ્રગટ કર્યા, બ્રહ્માના પુત્ર થયા, સૃષ્ટિ બની, ક્રિએશન થઈ ગયું. પછી બ્રહ્માએ પૂછ્યું કે મેરે લીએ ક્યા આદેશ હૈ? તો જંગલો બની ગયા, સાગર બની ગયા, પુષ્પો બની ગયા, ફલ ફૂલ અને મેવા બની ગયા, બધું જ સૃષ્ટિ તૈયાર છે. અબ મેરે લીએ ક્યા આદેશ હૈ? ત્યારે ભગવાને કહ્યું કે આપ सृष्टि का सर्जन करिए. सृष्टि का सर्जन करिए मतलब ब्रह्मा અને બ્રહ્માણીના સંયોગથી એક પુત્રનો જન્મ થયો અને એક કન્યાનો જન્મ થયો. પુત્રનું નામ થયું મનુ અને એની પત્નીનું નામ થયું શતરૂપા. મનુ અને શતરૂપા, અને મનુ અને શતરૂપાના સંયોગથી જે સૃષ્ટિનું સર્જન થયું એ સૃષ્ટિને આપણે મનુષ્ય કહીએ છીએ. આપણે કોણ છીએ?
મનુષ્ય છે. મનુ અને શત્રુપાના સંયોગથી આપણે મનુષ્ય કહેવાયા. તો આ ક્રિએશન વાળી વાત હતી. પણ હિન્દુ સનાતન ધર્મની જે વાત છે, હિન્દુ સનાતન ધર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે એવું માનીએ છીએ. આપ દશા અવતાર લો. સૌથી પહેલા મત્સ્ય અવતાર થયો જલનો, બીજો કુર્મા અવતાર થયો, ત્રીજો હંસા અવતાર થયો, ચોથું રામા અવતાર છે. તો સૌથી પહેલા જેમ સારે ગમ પધ નિસા આપણા 7 સરગમો છે, એવી રીતે સૌથી પહેલા સૃષ્ટિની ઉત્પત્તિ સાથે સૌથી પહેલા અસ્તિત્વમાં શું આવ્યું? તો સાગર કે જીવ આए. સા એટલે કે મત્સ્ય અવતાર ક્યાં રહે છે? સાગરમાં. સાગરમાં જીવ આવ્યા સા. પછી જલની બહાર જે રેંગી શકે એવા જીવ આવ્યા સા રે, એટલે કે કુર્મા અવતાર. જલમાં પણ રહે છે અને થલમાં પણ રહે છે, સા રે. પછી હંસા અવતાર આવ્યું જે ગગનમાં ઉડી શકે છે, સા રે ગ. જ્યારે સા રે ગ થયો ત્યારે પછી મનુષ્યનું સર્જન થયું, ત્યારે સા રે ગ મ. પછી મનુષ્ય અસ્તિત્વમાં આવ્યું. અને જ્યારે આપણે આયરન એજમાં, મેટલ એજમાં પાછળ જઈએ, સ્ટોન એજમાં પાછળ જઈએ, ત્યારે મનુષ્ય 2 પ્રકારથી મનુ અને શત્રુપા અસ્તિત્વમાં આવ્યા. એટલે એમણે ઉन्होंने 2 કાર્ય કિए, પ્રેમ કિયા और पराक्रम किया. મનુ અને શત્રુપાએ પ્રેમ પણ કર્યો અને બંને સ્ટોન અથડાવીને અગ્નિ પેદા કરી, એટલે પરાક્રમ પણ કર્યું. સા રે ગ મ પ, પ્રેમ અને પરાક્રમ. સા રે ગ મ મનુષ્યના અસ્તિત્વ પછી જ્યારે પ્રેમ પ્રગટ્યો, અને જ્યાં જ્યાં પ્રેમ પ્રગટે છે ત્યાં ધર્મ આર્યા વગર રહેતો નથી. એટલા માટે સા રે ગ મ પ ધ. અને સા રે ગ મ પ ધ જ્યારે આવે, જ્યારે ધર્મ જીવનમાં આવે છે, ધર્મને 2 રીતે, નિષ્કામ ભાવથી અને નિસ્વાર્થતાથી. નિષ્કામ અને નિસ્વાર્થ ભાવે જ્યારે ધર્મને જીવીએ છે ત્યારે ધર્મ એ સનાતન બની જાય છે. સા રે ગ મ પ ધ ની. અને જ્યારે ધર્મને આપ નિસ્વાર્થ ભાવે જીવો, નિષ્કામ ભાવે જીવો, ત્યારે ફરીવાર એ માનવ સાક્ષાત્કાર તરફ પોતાની ગતિ કરે છે. એટલા માટે સા રે ગ મ પ ધ ની सा. ये जो सा से सा की यात्रा है, सा से सा की जो यात्रा है, इस पूरी यात्रा को शांताकारम भुजग शयनम पद्मनाभम सुरेशम એની સાથે જો આપણે એની તુલના કરીએ છીએ તો મત્સ્ય અવતારથી લઈને કે રામા અવતાર સુધીની આખી એ અવતારનો પિરિયોડિકલ જે પીરિયડ છે, ટ્રિલિયન્સ ઓફ યર્સ, બિલિયન્સ ઓફ યર, મિલિયન્સ ઓફ યર એન્ડ થાઉઝન્ડ્સ ઓફ યર્સ, એમાં જ્યારે આપ ટ્રાવેલ કરો છો ફ્લેશબેકમાં, ત્યારે આપ હિન્દુ ધર્મના મૂળ અસ્તિત્વ, એની ઉત્પત્તિ, એના કારણો અને એના કારણોની સાથે એમાં રહેલા રહસ્યો સાથે આપ પોતે પરિચિત થઈ શકો છો. અને જ્યારે જ્યારે આપણે એના મૂળભૂત કારણને જાણીએ છીએ, કોઈ પણ વસ્તુને સમજવા માટે પહેલા રુચિ હોવી જોઈએ કે મારે આ સમજવું છે. ઘણી બધી વસ્તુ ઘણા બધા કહે છે કે આપણે આ માળાજી કેમ ધરાવીએ છીએ, આવું કેસર સ્નાન કેમ કરીએ છીએ, આપણે આમ કેમ કરીએ છીએ, આપણે એમ કેમ કરીએ છીએ. દેર આર મિલિયન્સ ઓફ થિંગ ઇન ધીસ વર્લ્ડ કે જેના કારણ આપણને કારની એન્જિનિયરિંગ ખબર નથી, છતાં પણ આપણે કાર ચલાવીએ છીએ. એના વગર જીવી શકાતું. પ્લેનમાં મુસાફરી કરીને ભારતથી અહીંયા ને અહીંથી ભારત જઈએ છીએ, પણ પ્લેનની ટેકનોલોજી આપણને ખબર હોતી નથી. છતાં પણ અનેકો વખત આપણે એમાં મુસાફર બનીએ છીએ. પણ શનૈ શનૈ અવલંબન, ધીમે ધીમે જેનું અવલંબન થાય, જેને સમજી શકાય, જેને જીવી શકાય અને જેને જીવ્યા પછી માણી શકાય, એનું જ નામ તો ધર્મ છે. પ્રસંગ તરીકે એને ઉજવી લેવાય અને પાછું ભૂલી જવાય. આજથી 10 વર્ષ પહેલા મારા દીકરીનું સ્વીટ 16 થયું હતું. એને આપણે વર્ષમાં કેટલી વાર યાદ કરીએ છીએ? 1 વાર, 2 વાર. જ્યારે એનું બર્થડે આવે ત્યારે આપણે રિકલેક્ટ કરીએ મેમોરીઝને કે યાર ઇટ વોઝ ધ ગ્રેટ ફંક્શન, વી હેવ એન્જોયડ ધીસ ધેટ. પણ 365 24/7 વી ડોન્ટ રિમેમ્બર ધેટ મોમેન્ટ. વાય?
કારણ કે એવા ઘણા બધા પ્રસંગો આપણા જીવનમાં આવે છે કે जिसको हम मनाते हैं, सुख प्राप्त करते हैं, लेकिन रिपीटेडली ऑन एंड ऑन इवेंट्स, ऑन एंड ऑन प्रसंग, ऑन एंड ऑन અવસરો આવવાથી એ મૂળભૂત વાત ભૂલાઈ જતી હોય છે. કદાચ ક્યાંક હિન્દુ ધર્મ સાથે પણ એવું જ થયું છે. સમટાઈમ્સ વી હેવ ટેકન ફોર ગ્રાન્ટેડ. ઓ હિન્દુ ધર્મ, વી નો અબાઉટ ઇટ. ઓ વી આર હિન્દુઝ. હવે નવરાત્રિ અમે ઉજવીએ, તમે વિચારમાં પડી જાઓ, બટ વાય નવરાત્રિ? We do fasting in Hinduism. Why fasting? What is the basics of fasting? ઉપવાસ કેમ કરીએ છે એવું પ્રશ્ન થાય તો ઘણા બધા પ્રશ્નાર્થ ઊભા થાય છે. Because the philosophy of Hinduism, કોઈ પણ ધર્મને, ખાલી હિન્દુત્વ નહીં, કેવલ હિન્દુઇઝમ નહીં, પણ સંસારના કોઈ પણ ધર્મને આપને સમજવો હશે કે એના ડેપ્થમાં જવું હશે, there are 5 different ways to understand that religion. Number 1, the philosophy of religion. Number 2, the culture of your religion. Number 3, the tradition of your religion. Number 4, the history of your religion. And number 5, the rituals of your religion. In 5 different ways, 5 અલગ-અલગ રૂપથી જ્યારે આપ એને સમજો છો ત્યારે પછી આપણે હિન્દુ ધર્મને જીવવા માટે, સમજવા માટે સક્ષમ બની શકીએ છીએ. ઉપવાસ યોગના આધારે, યોગશ્ચિત્તવૃત્તિ નિરોધ, યોગ કરવાથી ચિત્તના વૃત્તિનો નિરોધ થાય છે. મતલબ યોગના 4 અંગ છે: આસન, પ્રાણાયામ, ધ્યાન અને શ્વાસ પ્રશ્વાસની ગતિ. આ 4નો સમન્વય થાય ત્યારે એક શબ્દ બને છે જેનું નામ યોગ છે. અને યોગનો મતલબ સંયોગ પણ થઈ શકે. સમ શબ્દ આવે છે મનમાં પ્રગટ થયેલી સંવેદનાઓથી, અને સંવેદનાઓ જ્યારે अभिव्यक्त थाय छे त्यारे ये संयोग बनी जाए छे. आज ये संयोग की बात है कि भारत को छोड़कर, अपने देश को, गांव को, शहर को छोड़कर आप और हम यहाँ राले में बैठकर नॉर्थ कैरोलिना में सत्संग कर रहे हैं. ये संयोग की बात है. तो आपणे नानी नानी बाबतो, हिस्ट्री, फिलॉसॉफी, ट्रेडिशन, कल्चर અને रिचुअल्स, 5 अलग अलग તબક્કાઓમાં કોઈ પણ ધર્મને समझी શકીએ છીએ. जो આપણને हिंदू धर्म समझવો હોય, अगर हिंदुत्व के बारे में हम कुछ जानना चाहते हैं, and we want to know about the Hinduism and the concepts of Hinduism, the ideology of Hinduism in this 5 different manner, આપણે अगर 5 अलग अलग तरीके से हमको हिंदुइज्म को समझना है तो એના બેઝિક્સને સમજવું જરૂરી છે. સૌથી પહેલા આપણે વેદમાં માનીએ છીએ. કોઈ પણ સંપ્રદાયને આપ માનો, કોઈ સ્વામિનારાયણ છે, કોઈ ઇસ્કોન છે, કોઈ વૈષ્ણવ છે, કોઈ રામાનુજી છે, કોઈ નિમ્બાર્ક છે, કોઈ માધવ છે, કોઈ રાધાવલ્લભ છે, કોઈ પણ સંપ્રદાયને આપ માનો, મૂળભૂતમાં તો આપ હિન્દુ છો. એટલે આપ પોતાના ગ્રંથ, મંત્ર, પંથ અને સંત, આ 4માં તો જ માનો છો, બીકોઝ યુ આર હિન્દુ. આ 4 अलग अलग તબક્કાઓમાં આપણે માનીએ છીએ. और ध्यान रहे, સંપ્રદાયનો મતલબ ધ ટ્રેડિશન યુ ફોલો. સંપ્રદાયનો મતલબ વાડાબંધી નથી, તમારો સંપ્રદાય આવો અને અમારો સંપ્રદાય આવો, આ વાડાબંધી નથી. સંપ્રદાયનું જો આપ ભાષાંતર કરો, ગુજરાતી ભાષાંતર સંપ્રદાય શબ્દનો કરવો હોય, બહુ રૂડો શબ્દ છે સંપ્રદાયનો, પરંપરા. ધ ટ્રેડિશન યુ ફોલો ઇઝ સંપ્રદાય. હવે એ દરેક ટ્રેડિશન હિન્દુ ધર્મની એકબીજાથી ચડિયાતી છે. કોણ કોણાથી શ્રેષ્ઠ ગણીશું? અને જ્યારે સર્વત્ર આપણે હિન્દુત્વના અલગ અલગ પાસાઓને સમજીએ છીએ, અલગ અલગ સંપ્રદાયની વાત સાંભળીએ છીએ, આપણા કેટલા બધા દેવો છે, કેટલા બધા મંત્રો છે, કેટલા બધા ગ્રંથો છે.
આપણે એવું નથી કે જસ્ટ યુ ફોલો વન બાઇબલ, જસ્ટ યુ પ્રીચ, ટીચ એન્ડ લર્ન અબાઉટ ધ ક્રોસ, જસ્ટ ફોલો ધ ટ્રેડિશન નો મેટર વોટ, ઇન વિચ બિલીફ ઓફ ક્રિશ્ચિયનિટી યુ ફોલો. તો મેથોડિસ્ટ છો કે ઓર્થોડોક્સ છો કે જુઈશ છો કે કઈ ટ્રેડિશનને ફોલો કરો છો, નો મેટર વોટ, બટ વેન યુ ફોલો હિન્દુઇઝમ ઇન ડિફરન્ટ ફોર્મ્સ ઓફ સંપ્રદાય, પરંપરા, ત્યારે ગ્રંથ, મંત્ર, પંથ, સંત બધું આપણું અલગ અલગ છે. છતાં પણ એક બાબત એવી આવે છે કે જ્યાં આપણે બધા એક થઈ જઈએ છીએ. જેટલા પણ હિન્દુ હશે ફેસ્ટિવલ્સ, વી સેલિબ્રેટ કોમન ફેસ્ટિવલ્સ. અલગ અલગ પંથો છે, અલગ અલગ ગ્રંથો છે, આપણા સંતો પણ અલગ અલગ હોય છે ઘણીવાર, અને આપણા ગ્રંથો પણ અલગ અલગ હોય છે. કોઈ શિક્ષાપત્રીમાં માને છે તો કોઈ શિક્ષાપત્રમાં માને છે, કોઈ રામાયણમાં માને છે તો કોઈ ભાગવતમાં માને છે. આપણા ગ્રંથ અલગ હોઈ શકે, આપણા મંત્ર અલગ હોઈ શકે, આપણા સંત પણ અલગ હોઈ શકે, પણ 3 things are common between all of us. પહેલી વાત, આપણે બધા જ ઈશ્વરને માનીએ છીએ. આપણે કોઈ પણ નાસ્તિક નથી, કારણ કે હિન્દુ ધર્મ પ્રમાણે નાસ્તિકો વેદ નિંદક, જે વેદની નિંદા કરે છે તે હિન્દુ ધર્મની વ્યાખ્યા પ્રમાણે નાસ્તિક છે. બીજું કારણ, વી સેલિબ્રેટ ધ કોમન ફેસ્ટિવલ્સ. પુષ્ટિ માર્ગની દિવાળી આજે છે, સ્વામિનારાયણની કાલે છે, અને ઇસ્કોનની પરમ દિવસે એવું નથી. દિવાળી એ બધા માટે દિવાળી છે. જો દીવો હોય દિલોમાં તો પછી દિવાળી દિવાળી, દીવો હોય દિલોમાં તો દિવાળી દિવાળી, અને પછી અમાસોય લાગે રૂપાળી રૂપાળી. જો દીવો હોય દિલોમાં તો દિવાળી દિવાળી, ને અમાસોય લાગે રૂપાળી રૂપાળી. તમે જો સેવો હિન્દુ ધર્મના ગ્રંથોને તો અમે સૌએ રાજી થઈએ તમને નિહાળી નિહાળી. અમે નિહાળી નિહાળી. આ હિન્દુ ધર્મના ગ્રંથો પ્રત્યે જો આપણી આસ્થા હશે, કારણ કે વેદ આપણા મૂળ ગ્રંથ છે, અને વેદ અપૌરુષેય છે. વેદ માટે કેટલું સુંદર શબ્દ આવ્યો કે અપૌરુષેય. વેદ કોણ છે? અપૌરુષેય છે. જેણે આ ગ્રંથની રચના જે કોઈ પુરુષે કરી નથી. અપૌરુષેય. તો કોણે કરી છે? નિશ્વસિતમ વેદાહ. વેદ પોતાનો પરિચય આપે છે કે સૃષ્ટિના સર્જનના પૂર્વે, જેમ આર્કિટેક્ટ એક નકશો બનાવે, એના પહેલા લેન્ડ પર જાય, ડિરેક્શન્સ નક્કી કરે, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ ક્યાં છે, નોર્થ ઈસ્ટ ક્યાં છે, સાઉથ વેસ્ટ ક્યાં છે, આ બધું નક્કી કરે. પછી નકશો બનાવે, પછી મોડલ બનાવે, મોડલના આધારે પછી પરમિશન મળે, અને પછી આપણે ઘર બનાવીએ, અને પછી આપણે 7th સ્ટેજમાં આપણે ઘરમાં રહેવા જઈએ છીએ. પણ એના પહેલા વી હેવ ટુ ક્રોસ ધ 6 સ્ટેજીસ. ભગવાન જ્યારે સૃષ્ટિને બનાવતા પહેલા, જેવી રીતે આર્કિટેક્ટને આપણે જમીન પર લઈ જઈએ કે ધીસ ઇઝ માય ઓન લેન્ડ, આઈ ઓન ધીસ લેન્ડ, ધીસ ઇઝ ધ એરિયા ઓફ માય લેન્ડ, ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ માય લેન્ડ, જ્યારે એને બતાવીએ, ઘર લેતા પહેલા આપણે બધા કરતા હોઈશું, ત્યારે જ્યારે આપણે આ બતાવીએ, એવી રીતે ભગવાન સૃષ્ટિનું સર્જન કરતા પહેલા સકલ બ્રહ્માંડમાં ભ્રમણ કરવા માટે જ્યારે નીકળે છે, ત્યારે ગરુડાસનાય, ત્યારે ગરુડની ઉપર આરૂઢ થઈ અને પછી સૃષ્ટિનો સફર કરવા માટે જ્યારે પરબ્રહ્મ પરમાત્મા નીકળ્યા, તે વખતે નિશ્વસિતમ વેદાહ. વેદ ક્યાંથી પ્રગટ થયા? નિશ્વસિતમ વેદાહ. ભગવાનના શ્વાસ પ્રશ્વાસની ગતિ સંસારમાં ગૂંજવા લાગી. ઓમ 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 ઇત્યેકાક્ષરમ બ્રહ્મ અગ્નિર દેવતા બ્રહ્મ ઇત્યાશમ ગાયત્રમ છંદમ પરમાત્મમ સ્વરૂપમ સાયુજ્યમ આયાતુ વરદા દેવી અક્ષરમ બ્રહ્મ સંમિતમ. એકાક્ષરી બ્રહ્મ છે, અને નિશ્વસિતમ વેદાહ. ભગવાનની શ્વાસ પ્રશ્વાસની ધ્વનિમાંથી જે શબ્દો પ્રગટ થયા એને ઋષિમુનિઓએ કંડાર્યા છે, અને એને લખાયા, ત્યારે એને આપણે કહીએ છીએ વેદ. અને એ આપણા હિન્દુ ધર્મના મૂળ છે. એ વેદ આપણા સુધી કોણે પહોંચાડ્યા? તો આપણા બધાના જ અલગ અલગ ગોત્ર છે. આપના ગોત્ર બધાના અલગ અલગ હશે. જ્યારે લગ્ન કુંડળી મળે છે ત્યારે આપણે કે તમારો શું ગોત્ર છે ભાઈ? તો કોઈ કહે છે અમારો વશિષ્ઠ ગોત્ર છે,
કોઈ કહે છે અમારો વાદુલસ ગોત્ર છે, કોઈ કહે છે અમારો કશ્યપ ગોત્ર છે, કોઈ કહે અમારો ભારદ્વાજ ગોત્ર છે. હવે ગોત્ર હવે આ દેશમાં ખબર છે કે નહીં, પણ જે ત્યાંથી આવ્યા છે એમને તો પોતાના ગોત્ર ખબર છે. તો ગોત્રનો મતલબ થયો, અગર આપનું વશિષ્ઠ ગોત્ર છે તો ધ્યાન રહે, વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણે અમૃતની સંતાન છીએ. કારણ કે આપણી પાસે હજારો લાખો વર્ષની સભ્યતાનું પ્રમાણ છે. વેદ આપણા મૂળમાં છે અને આપણે બધા ઋષિ મુનિઓની સંતાન છે. આજે પણ ગોત્રના નામે આપણે આપણા મૂળ પુરુષોને યાદ કરીએ છીએ. એટલા માટે જેનું ગોત્ર વશિષ્ઠ છે, ધ્યાન રહે એમનો મૂળ પુરુષ ઋષિ વશિષ્ઠ રહ્યો છે. જેમનું કશ્યપ ગોત્ર છે એમના મૂળ પુરુષ કશ્યપ ઋષિ રહ્યા છે. જેમનું ભારદ્વાજ ગોત્ર છે એમના મૂળ પુરુષ ભારદ્વાજ ઋષિ થયા છે. આપણે ભારદ્વાજની સંતાન, કશ્યપની, વશિષ્ઠની, વાદુરસની સંતાનો છીએ. એટલા માટે વેદ કહે છે કે આ ઋષિ મુનિઓની સંતાન હોવાના કારણે ભારતમાં જન્મ લેનાર, શરીર ધારણ કરનાર જે તત્વ છે, જે પુણ્યાત્મા છે, જ્યાં ઈશ્વરને પણ અવતરિત થવાનું મન થાય છે, એ ભાગ્યવાન ભારત ભૂમિમાં જે શરીર આત્માને ધારણ કરે છે, જે આત્મા શરીરને ધારણ કરે છે, એ તપોવની ભૂમિ, એ ભાગ્યવાન ભૂમિ, એ ભારતમાં જન્મ લેનાર પુણ્યાત્મા ઋષિ મુનિની સંતાન છે. એટલા જ માટે વેદે કહ્યું, વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણે બધા અમૃતની સંતાનો છીએ. બેઝિક્સ ઓફ હિન્દુઇઝમ જ્યારે સમજવું હશે ત્યારે એના મૂળમાં જવું જરૂરી છે. કારણ કે હિન્દુ ધર્મને સમજવા માટે જ્ઞાનની પણ જરૂરત પડે છે, પ્રજ્ઞાનની પણ જરૂરત પડે છે અને વિજ્ઞાનની પણ જરૂરત પડે છે. જ્ઞાન, વિજ્ઞાન અને પ્રજ્ઞાન. જ્ઞાન ઇઝ નોલેજ ઓરિએન્ટેડ, વિજ્ઞાન, સાયન્સ ઇઝ એક્સપેરિમેન્ટ ઓરિએન્ટેડ, and pragyan, spirituality, is experience oriented. One is knowledge oriented, second is experiment oriented, and third is experience oriented. Gyan, vigyan and pragyan. To transfer knowledge, સુરેશભાઈ દલાલે બહુ સુંદર વાત કરી કે જે કંઈક સંસારમાં આપણે સાંભળીએ છીએ, ખાસ કરીને પોતાના આત્મકલ્યાણની વાત જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે સંભળાયેલું તો બધું કાનથી જ સંભળાય છે, પણ જો વાયા બુદ્ધિ હૃદયમાં ઉતરે તો એ તર્કને જન્મ આપે છે. લોજિક, ઇટ ક્રિએટ્સ લોજિક. જે કંઈ કાનથી સાંભળીએ છીએ, ઇફ ગોઝ થ્રુ બ્રેન ટુ હાર્ટ, ઇટ ક્રિએટ્સ લોજિક. પણ જે કાનથી સાંભળીએ છીએ, વેન ઇટ ટ્રાવેલ્સ ફ્રોમ યોર હાર્ટ ટુ માઇન્ડ, ઇટ ક્રિએટ્સ ઇમોશન્સ, sentiments, love, peace. એ પ્રેમને જન્મ આપે છે. શબ્દ એક જ છે, પણ how you accept, how you believe, how you express and how you live in the life, એને જીવો છો કેવી રીતે. પ્રેમ તત્વ સાંભળ્યું આપણે તો પ્રેમ પશુથી પણ હોઈ શકે, પ્રેમ ઘરથી પણ હોઈ શકે, પ્રેમ ગાડીથી પણ હોઈ શકે. ધીસ ઇઝ માય ફેવરેટ કાર, ધીસ ઇઝ માય ફેવરેટ કલર. ધ્યાન રહે, આ ફેવરેટિઝમ જે ચોઇસ પેદા કરે છે, વિચ ક્રિએટ્સ ચોઇસ ઇન યોર માઇન્ડ, એને સમય આવે એ ચોઇસને ધીમે 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 જો આપ સ્થિર કરતા જશો, એને સ્ટેબલ કરતા જશો, એની પ્રોફેશનલ લાઈફ પણ આપણે એક જીવનમાં તબક્કો એવો હોય છે કે જ્યારે વી હેવ ટુ સર્વાઈવ ફોર અવર ઓન સેલ્ફ. એક સર્વાઈવલની સ્ટેજ દરેકના જીવનમાં આવે છે. ધેન સેકન્ડ સ્ટેજ કમ્સ સ્ટેબિલિટી. પછી મહેનત કરતાં કરતાં, પ્લાનિંગથી, સેવિંગ કરતાં કરતાં વી બીકમ સ્ટેબલ ઇન લાઈફ. Then third stage is success in life. Survival, stability, then success. Success મળ્યા પછી જો સ્પીડ બ્રેકર્સ આવે તો નિરાશા થયા વગર સેલ્ફ એફર્ટ્સ મૂકવાના.
સક્સેસ થઈએ એટલે માણસને થઈ જાય કે હવે શું છે યાર, બહુ કમાયા આપણે, હવે શું છે આપણે બહુ નામ થઈ ગયું, હવે શું છે આપણે 5 આટલા બધા સ્ટોર થઈ ગયા, હવે શું છે આપણી પાસે 10 ગેસ સ્ટેશન. નો. જો માણસ આત્મનિરીક્ષણ કરે તો સેલ્ફ એફર્ટ્સની કોઈ પણ પૂર્ણ વિરામ મૂક્યા વગર જો સક્સેસ પછી પણ એ સેલ્ફ એફર્ટ્સ મૂકે તો સર્વાઈવ થયા પછી, સ્ટેબલ થયા પછી, સક્સેસ થયા પછી, સેલ્ફ એફર્ટ્સ મૂક્યા પછી 5મા તબક્કામાં સુપિરિયર પોઝિશન ઇન ધ સોસાયટી યુ અર્ન. એના પહેલા 4 અલગ અલગ સ્ટેજીસથી આપણે પાસ થવું પડે છે. આપ કોઈ પ્લોટને નક્કી કરો કે આ પ્લોટ ઉપર મારે બાંધકામ કરવું છે, કન્સ્ટ્રક્શન કરવું છે, તો ધ્યાન રહે જેટલું પ્લોટ હોય છે એટલું કન્સ્ટ્રક્શન થઈ શકતું નથી. યુ હેવ ટુ લીવ સમ એરિયા ફોર રિક્રિએશન અને બધા અલગ અલગ વસ્તુ માટે. જેટલો પ્લોટ હોય એટલો મકાન નથી હોતું, और जितना घर होता है उससे छोटे उसके दरवाजे और बारी होते हैं, और उससे भी छोटे उसमें लगने वाली सांकल और फुल स्टॉप जे કંઈક હોય છે, સાંકળ નકુચા કુંડા બધા એ દરવાજા કરતાં પણ નાના હોય છે. उससे भी छोटा उसमें लगने वाला ताला होता है, और उससे भी छोटा उसमें लगने वाली चाबी होती है. ગમે તેટલો 20 એકરનો આપનો પ્લોટ હોય, 7 એકરનો એમાં આપનું મકાન હોય, એનાથી નાના બારી બારણા, એનાથી નાના સાંકળ કુંડા, એનાથી નાનું તાળું, એનાથી નાની ચાવી, પણ એ ચાવીમાં એક તાકાત છે કે એ ઘરને ધારે ત્યારે બંધ કરી દે, ધારે ત્યારે ખોલી દે, અને ધારે ત્યારે બંધ કરીને ખોલી શકે એ તાકાત મનુષ્યના મનમાં છે. એટલા માટે કલાપી કહે છે કે મનરૂપી મૃગલાને મારો રે મોહમ્મદ શાહ, તમે મનરૂપી મૃગલાને મારો. અહીંયા મનનું કંઈ દમન કરવાનું નથી. જગતગુરુ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની જે ફિલોસોફી છે એ હિન્દુ ધર્મને જીવવા માટે એક જીવંત ઉદાહરણ છે. એક જીવંતતા વલ્લભાચાર્ય મહાપ્રભુજીને આપી કે જો આપને ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે તો વિધાઉટ ફોરગેટિંગ યોર ઓન આઈડેન્ટિફિકેશન or lose your identification, ઘણા બધા એવા પંથ કે ગ્રંથ કે મંત્રો છે કે જેને જીવવા માટે, સ્વીકારવા માટે આપને ગ્રહ ત્યાગ કરવો પડે, પરિવાર છોડવો પડે, નામ બદલવું પડે, વેશભૂષા બદલવી પડે, સંસારનો ત્યાગ કરી જંગલોમાં ભટકવું પડે, બૂટ ચપ્પલનો ત્યાગ કરવો પડે, ખાનપાનમાં અંતર લાવવું પડે. કેટલા બધા નિયમો પ્રમાણે એક સંન્યાસ ગ્રહણ કરીને પછી ઈશ્વર પ્રાપ્તિના માર્ગે આગળ વધવું પડે. જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીએ બહુ જ અર્ક, એસેન્સ ઓફ હિન્દુ રિલિજન, એસેન્સ ઓફ હિન્દુ બિલીફ ના રૂપમાં જે આપણી સામે મૂક્યું. બ્રહ્મથી સંબંધ કરાયો. આપણે જે દીક્ષા વૈષ્ણવ સંપ્રદાયમાં આપવામાં આવે છે જેને કહેવાય છે બ્રહ્મ સંબંધ, બ્રહ્મથી સંબંધ કરાયો વિથ ધ કન્ડિશન કે પ્રભુની પ્રાપ્તિ માટે બ્રહ્મ સંબંધ કરવામાં આવી રહ્યો છે. અને પ્રભુને પ્રાપ્ત કરવા માટે ન તો कुछ आपको तोड़ना जरूरी है, न कुछ छोड़ना जरूरी है. आप जहां हो वहां अपने आप को उसकी ओर मोड़ना जरूरी है. ભગવાનને પામવા માટે બધું છોડવાની પણ જરૂરત નથી, બધું તોડવાની પણ જરૂરત નથી, પણ આપ જ્યાં છો ત્યાંથી પોતાની જાતને એની તરફ મોડવાની, આપે રાઉટ ચેન્જ કરવાનું છે. ખાલી વ્હીકલ બદલવાનું નથી, એડ્રેસ અને પિનકોડ પણ બદલાતા નથી, આઈडेंटिफिकेशन અને લાયસન્સ નંબર પણ બદલાતો નથી. બસ सिर्फ राउट चेंज हो जाए, जीवन की गति बदल जाए. एक बार जो जीवननी गति बदलाई जाए छे પછી रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए. एक बार गति મનમાં એક વાર એ સ્પાર્ક થાય. અને ધ્યાન રહે, ધર્મને જીવવું સરળ છે, પણ ધર્મને જ્યારે આપણે માણવું હશે અને એન્જોય કરવો હશે ત્યારે વીજળીના ઝબકારામાં મોતી પોરવી લેવાની જે કળા છે એનું જ નામ ભક્તિ છે. અને ભક્તિનો મતલબ એ છે, એ વખતે ફ્લડ લાઇટ્સ આપે ને કોઈ હાથમાં મોતી પકડાવે ને બીજી હાથમાં આવીને અને દોરો આપે ને પછી ધીમે ધીમે આપે પોરવીએ ને પછી બધા મોટા મોટા ગ્લાસ મૂકવામાં આવે ને પછી સેરેમની થાય ને પછી ક્લેપિંગ થાય ને પછી આમ ભક્તિ થતી નથી. એક દિન બેઠે બેઠે आपके मन में ये ख्याल आ जाए, रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए, आपसे फिर तुम हुए
और फिर तू का जलवा हो गए, रफ्ता रफ्ता वो मेरी हस्ती का सामा हो गए. જ્યારે આત્મા એ પરમાત્માના મિલન માટે ઉત્કંઠિત થાય છે, એના મનમાં તીવ્ર ભક્તિ યોગ જામે છે, ત્યારે ભગવાન કહે છે તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ, ભગવદ્ ગીતા, કે જ્યારે ધર્મને જાણીને એને માણવા માટે, હું કાલે પરમ દિવસે પ્રવચનમાં કહેતો આવ્યો છું કે ધર્મ જેને આપણે જાણીએ છીએ તે આ ગ્રંથ છે, આ મૂર્તિ છે, આ માળાજી છે, આ મંત્ર છે, ધર્મ બધું જાણીએ છીએ તે, પણ આધ્યાત્મ જેને માણીએ છીએ તે, આખી ગીતા આપે વાંચી હોય પણ ગીતાનું અનુસરણ જીવનમાં થાય ત્યારે આપ માણી શકો છો. તો ગીતાને જે જીવવું, ટુ relish your life and the concepts of your life, the belief of your life and the way of your life, when you relish with the philosophical aspects of himself, Almighty Lord Krishna, જ્યારે આપ એનો સમન્વય કરો છો, you know the meaning of relish, એક રૂપ થઈ જવું, એક રસ થઈ જવું, એકાએક થઈ જવું, અને એ જ્યારે જીવનમાં એ ઘટના ઘટિત થાય છે. જો આપને ઘર કહેતો આપ બધાને વોટ ઇઝ યોર એડ્રેસ, તો તરત આપ લખીને આપ્યું તો ધીસ ઇઝ માય એડ્રેસ, ધીસ ઇઝ માય પિનકોડ, આ છે ઘરને આપણે બધાનું, આપણા ઘરનું એડ્રેસ બધાને આપીએ છીએ. વી નો અવર કાર નંબર, વી નો અવર લાયસન્સ નંબર, વી નો અવર લોકર નંબર, વી નો અવર બેંક એકાઉન્ટ નંબર. ઘર ક્યાં છે એ આપણને ખબર છે, આ બધું આપણને ખબર છે. ઘર આપણે જેને આપણે પોતાનું માનીએ છીએ, પણ કોઈ દિવસ વિચાર કરજો ઘર આપણે પોતાનું માને છે? ગાડી જેને આપ પોતાની માનો છો, પણ ગાડી પોતે આપને કોઈ દિવસ પોતાની માને છે? A concept of IQ was created first in logical science, then the concept of EQ, emotional quotients. First is intelligent quotients, second is emotion quotients, અને હવે ત્રીજું કદમ આપણે ભરવા જઈ રહ્યા છે જેનું નામ છે SQ, the spiritual quotients. ઘર જેને આપ પોતાનું માનો છો, એ ઘર આપને પોતાનું નથી માનતું, ગાડી એ પોતાનું નથી માનતું, લોકરમાં મૂકેલા આપના ઘરેણા હોય, એ દાગીનાને, કબાટમાં મૂકેલા, ડ્રોવરમાં મૂકેલા દાગીનાને જેને આપ પોતાની ઇન્કમનો ભાગ સમજી, ઇન્વેસ્ટમેન્ટનો ભાગ સમજી પોતાના માનો છો, પણ કરોડો રૂપિયાનું આપનું નેકલેસ હોય, આપને કોઈ દિવસ કહેતો નથી કે વફાદારીપૂર્વક હું પણ તારો છું. ઘર, ઘરેણા, ગાડી, અરે ત્યાં સુધી આપ બૂટ ચપ્પલ બહાર ખોલીને આવ્યા છો, એ પણ આપને એને પણ આપણે પોતાનું માનીએ છીએ, એ આપણને કોઈ દિવસ કહેતા નથી કે અમે પણ તમારા છીએ. इससे ठीक ऑपोजिट, इससे ठीक विपरीत आप समझिए. भगवान શું કહે છે? મમૈવાંશો જીવ લોકે જીવભૂત સનાતન, તું મારામાંથી જ પ્રગટ થયો છે, મારા જ કારણે તારું અસ્તિત્વ છે, અને અંત યચ્છ અગ્નિમ વિસ્ફુલિંગમ ભવતિ, જેમ અગ્નિમાંથી તણખણા નીકળે છે અને ફરીવાર અગ્નિમાં સમાઈ જાય છે, हे जीवात्मा तू मुझसे परमात्मा से ही प्रकट हुआ, मेरे ही कारण तेरा अस्तित्व है.